संतोष हम पदते सातुम संतोष हम पदते सातुम आगे को विरला जाने आवे को विरला जाने संतोष हम पदते तो खंडाया नो समझे गुरु मलाते कोई जाने गुरु मलाते कोई जाने यदि मति से सर्वे धारो संतोष हम पदते साधो
શબ્દમાં તો ઘટડામાં જળહર સોતી જાગી શબ્દમાં આ ઘટડામાં જળહર સોતી જાગી વેદવાળો તને ભુવનમાં હીરે અંજવાળો તને ભુવનમાં વેદ ભરમના ભાગી સંતોષ વધે તારો થોડી રાત મરાને દાસ રાઘવ નિજ નામમાં સમાયા પ્રેમ ધર્મના ભાગી સંતોષ હમ પદ તે સાધુ આવી કો નિર્મા જાણે વાસો સંતોષ હમ પદ તે સાધુ સંતોષ હમ પદ તે એવો નિચોટ કાઢ્યો મહાપુરુષોએ સંતોષ સોહમ પદ તે સાચું આવી કોક વિરલા જાણે વાતું એવો જેમ વેદ થકે વાણી થકે શેષ ને મહેશ જેમ ગીતાજીમાં ગમને એસા સદગુરુનો ઉપદેશ તો એ ઉપદેશ સમજતા શું સમજાણું કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિત જેનો વેદનો પામે પાર જેનો પાર નથી પામી શકતા વેદ તો એવું જ્ઞાન પ્રાપ્ત ક્યાંથી થાય કે સદગુરુ ભગવાન પાસેથી કે એક શબ્દ દીધો અલખી અને લીધો છે મેં લગ્ન કરી દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે આ ફેર 84 માં નો આવું ફરી મેં અલખિયા પીર પુરુના સતની જોડી મારે કાંધે ધરી એવી મારા શિરે ધરી મેં અલખિયા પીર પુરુના સતની જોડી મારે કાંધે ધરી તો એવી સતની જોડી જેને કાંધે ધરી છે તો શાના થકી ધરી
કે સંતો સોહમ પદ તે સાચું આવી કોક વિરલા જાણે વાતો. આમાં ડાયા તે ખૂબ ખંડાયા, એ ન સમજે ગુરુ ગમની વાતો. અને આપણી કહેવત છે ને કે લગ્ન પ્રસંગ હોય તો અડાયા હાલે, ડાયા હાલે નહીં. અડાયા જોઈ કે બ્રાહ્મણ કે ભાઈ અડાયા લઈ આવો, ડાયા હાલે નહીં. એમાં ભક્તિ માર્ગમાં ડાયા નું હાલે. કેવા હાલે? અડાયા હાલે. ડાયા તે ખૂબ ખંડાયા. પ્રીતમે કીધું કે ડાયા તે ખૂબ ખંડાયા. એવા બાજરો બહુ ખાંડ ખાંડ કરો ને એટલે લોટ થઈ જાય, લોટ થઈ જાય. ડાયા તે ખૂબ ખંડાયા. એ બાજરો જેમ જેમ ખાંડો એમ લોટ થઈ જાય કે આ વાતો બહુ એવી બધી ઝીણી છે, કેવી કે જાંજવાનું નીર બાળી અને મૃગ જ્યારે દોડે તો એને પછતાવા સિવાય કઈ વધતું નથી. એમ દોડી દોડીને થાકી જવાનો, એમાં તારું કાંઈ નહીં વળે. ગુરુના ગુણ ગાયા એ તો બહુ સાગર તારે. ધ્યાન ધરીને જોવો સુનિમાં તો હંસો બેઠો એક આનંદ કરે. ધ્યાન ધરીને જોવો સુનિમાં તો હંસો બેઠો આનંદ કરે. પણ કેમ ધ્યાન ધરવું એ કોઈક આપણને સમજાવનાર હોવું પડે, નહીતર અટકાળે તો આખું જગત મથે છે. અટકાળે આખું જગત મથી રહ્યું છે. પણ જે સંતોના ચરણે ગયા, કોઈ જાગૃત પુરુષોના ચરણે ગયા ને, એ બધાના મનના ધડા બંધાણા. એટલે ડાયા તે ખૂબ ખંડાયા, નો સમજે ગુરુ ગમની વાતો. ગુરુ મળ્યા તેને ગોવિંદ મળ્યા, એની મટી ગઈ બધી ભ્રાંતુ. જેને સદગુરુ મળ્યા ને એ સાક્ષાત ગોવિંદ મળ્યા છે. એવું જેનું મન ધડે બંધાઈ ગયું એને ક્યાંય ભટકાર છે નહીં. પણ જો એવું મન ધડે નથી જેનું બંધાણું, એને ભટકાર કોઈ દી મળતો નથી. અને ચાર યુગથી તમે જોવો કે હરિજનોએ હરિને માયા સોંપી ભક્તિના માટે. પોતે લજા પોતાની લોપી રે ભક્તિના માટે. તારા દે જરાનો લાજા છોડી યોધ્યાના રાજા. આ ઋષિઓને પૂજતા મેલી મર્યાદા ભક્તિના માટે. હરિજનોએ હરિને માયા સોંપી ભક્તિના માટે. જે સદગુરુ ભગવાનને જો આપણે તન મન અને ધન ને શીશ સમર્પિત કરી દીધું હોય, અને પછી આપણે એમ કહેવાય કે હવે તો ગુરુ મહારાજ તમે કીધું સાચું, પણ મારે હું નીકળાય એવું છે નહીં. તો આમાં તો કેટલાય નીકળવા માટે મથે છે. હે ભલે હાંગા ભગત નથી લખ્યું, આંગો કે કઈક આમાં હલવાના, કઈક ઉભા, કઈક પાળા. આમાં તો માયા છે. એને આનો કોઈ માપ નથી. આ અવતાર ખીચા વગરનું આવીને વચમાં ખીચું થઈ જાય પછી કોઈથી ભરાતો નથી. એટલે આટલી આપણે ધ્યાન રાખવાની છે કે આ ખીચું સદગુરુ ભગવાનનું જ આપણું છે નહીં. ત્યાં લગન ભજન સત્સંગની મહાપુરુષે કિંમત કરી. 1 કરોડ રૂપિયાની આવક થતી હોય, એક બાજુ સત્સંગનો લાભ મળતો હોય ને, તો સત્સંગનો લાભ લઈ લેવો. કરોડ રૂપિયાની આવક જાતિ કરી દી, છતાં એનું મૂલ્ય વધારે છે. બોલો, સત્સંગનું મૂલ્ય વધુ મહાપુરુષે કર્યું છે. અને આમાં તો વ્યવહારિકમાં તો થોડી ગડબડી છે ને, તો ચાલી જશે. પણ જો ભજન સત્સંગમાં એક ડોલરું પડી ગયું ને, એક પૂનમ જો ભજન સત્સંગનો લાભ ન મળ્યો તો જન્માંતરો સુધી આ ડોલરા પુરાય એમ નથી. એટલે આ ડોલરા ન પડે ને એ ધ્યાન રાખવાનું. તોરલે કીધું જાડેજા શ્રવણ કોદાળી લ્યો હાથ, અને પછી પાદરના ખેતર ખેડો. શ્રવણ એટલે સાંભળો, કોદાળી એટલે આ સત્સંગની. આ સત્સંગની કોદાળીથી કાળ રૂપી ગુંડા નીકળે છે. બોરડી જાળાન બહુ બાવળા જામી ગયા હોય ને, તો સત્સંગ રૂપી કોદાળીથી નીકળે છે. પહેલી કરજો વાળે ને પછી પાદરના ખેતર ખેડજો. વાડ એટલે રેણી. અને પછી જો તમે આ ખેડ કરો, આ ખેડ કઈ શાનાથી કરવાની છે? સત્સંગ રૂપી કોદાળીથી. આ ભીતરની અંદર ખેડ કરવાની છે. અને જો ખેડ કરતા કરતા ખેડ કરીને પછી સંતોએ જો આ બીજ વાવી દીધું ને,
નિજવર્તી બીજ વાયુ તો ઉગાવો લેશે. તો અમરવેલીના જે અમર ફળ છે, લાખો કરોડ જે લાગી ગયા, પહેલા વખતે 5 કરોડ ફળ લાગી ગયા, 5 કરોડ પરમપદના અધિકારી થયા. હરિચંદ્ર વખતે 7 કરોડ, યુધિષ્ઠિર વખતે 9 કરોડ, બલિરાજાએ 12 કરોડ, પાછા 7 9 12 33 કરોડ. આ અમરવેલીના અમર ફળ જેને લાગી ગયા એ દેવ માયલા દેવ બની ગયા. અને જો આ લાગી ગયા ને તો આપણે દેવ માયલા દેવ બનતા કઈ વાર લાગશે નહીં. પણ જો આમ નામ આપણે રહી ગયા ભાઈ તો ગુરુ મહારાજ ને તો આયા કરે તો આયા કરવાનું છે, તો એમાં કોઈ કઈ રોકી શકશે નહીં. આ તો બાંધેની તલવાર છે, બાંધેની તલવાર છે. સંતો સોહમ પદ છે સાચું, આવી કોક વિરલા જાણે વાતું. સંતો સોહમ પદ તે સાચું. ગાફિલ નર તો ગોથા ખાવે, આમાં શ્યાણા નર સમજી જાવે. ગાફિલ એટલે નથી કહેતા તમે ગાફલેટમાં રહી ગયા. દેશ આઝાદ થવાનો હતો ને, એને 6 મહિના જેને ખબર પડી ને કે રે એનું ઘર થવાનું, વાવે એની જમીન થવાની છે, એટલે 6 મહિના અગાઉ ખબર પડી ને એને હારી હારી જમીન લઈ લીધી કે જે વાવે એની જમીન થવાની. પણ જે મારી જેવા હતા ને એ રહી ગયા. ભાઈ એમાં હું આવી જાય છે, અને એવું થોડું થાય અને થઈ ગયું તો એક જ રાતમાં થઈ ગયું, કઈ વાર લાગી નહીં. એમ આમાં એક સુવાસ બહાર ગયા કેડે અંદર આવશે કે નહીં આવે એ કોઈને ખબર છે, એટલી કોઈને ખબર નથી. જેમ ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ, જીવ ઉપર જમણા ફીરે જેમ તેતર ઉપર બાજ. ચક્કર ચક્કર તેતર ઉપર એક તેતર અનાજની ઢગલી કરીને બેઠું હતું અને બાદ ઉપર ચક્કર ચક્કર કરતો હતો. કબીર સાહેબ રસ્તા પર નીકળ્યા. એમ થયું કે આ એક તેતર જેવું પક્ષી એ કાલની ચિંતા કરે છે અને અનાજની ઢગલી ભેગી કરીને બેઠું છે, પણ ઉપર જે બાદ હતો એ એકદમ આમ થીર થઈને જાય તેતર ઉપર ભીડો મરણને શરણ કરી નાખ્યો. અને અહીંયા કબીરે આ સાખી લખી કે ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ, જીવ ઉપર જમણા ફેરે જેમ તેતર ઉપર બાજ. જો આવી જ રીતે બાજ ભરી રહ્યો છે. આ સુવાસન અંદર બહાર ગયા કેડે અંદર આવશે કે નહીં આવે એ કોઈ ખબર છે ને. એટલે ગાફિલ નર ગોથા ખાવે, શ્યાણા નર સમજી જાવે. આ સત વચન સળીદાર છે, નો જાવે નો આવે. સંતો આ સોહમ પદ છે સાચું, આવી કોક વિરલા જાણે વાતું. સંતો આ સોહમ પદ છે સાચું. આ સત શબ્દમાં જેની સુરતા લાગી તો ગરડામાં જળહળ જ્યોતિ જાગી. એવી જળહળ જ્યોતિ જાગી. મહાપુરુષો ભજનોમાં લખ્યું, દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મન ડોલે. આ ભ્રાંતિના ભૂલ્યા ભવે ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. આ સદ ભજન કા કરેલે ગુંજારા, મેરામ સદગુરુ માઈ બોલે. આરે કાયામાં રતન અમૂલક, વસ્તુ ભરી છે વણતો લે. આ દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના બધાયના મન ડોલે. આવા ભ્રાંતિના ભૂલ્યા ભવે ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. આ આદિ અનાદિની જેને ઓળખાણ્યું તે મૂળ ભજન નહીં મૂકે. આ લાગી પ્રીત સદગુરુ ચરણ છે, ફળ લાગ્યા તે અમરવેલી. અમરવેલીના અમર ફળ છે. આ અમરવેલીના અમર ફળ છે. નહીતર 800 કિલોમીટર થી કોણ અહીંયા આવે? આ તો ફળ લાગ્યા છે ને એ આવે. એટલે અમરવેલીના ફળ છે. આ માર્ગડે આવતા અને જાતા આનંદ ભર્યો મન મેરે. આરે સંસારિયામાં ચેતો મારા ભાઈલા, સંત પોકારે અવસર છેલે. આ અવસર છેલો છે હો, લાભ લેવાય તો લઈ લીજો. ઘણી વાત કરે ને કે ભાઈ અમારે જલમો જલમ હંગાતે રહેવું છે, તમારે રહેવું હોય તો રહેવાય એવું નથી. અને કોઈ રિયા નથી ભાઈ, હે કોઈ રિયા નથી. અને સંતો એ બધી આપણી ભ્રાંત તોડે છે. એ ભ્રાંત તૂટતા તૂટતા ખબર પડે છે કે ઓહો, હું સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ આત્મા છું. મારે તો જન્મ મરણ છે નહીં. જન્મ મરણ છે દેહના છે, એ દેહના કર્મ છે અને દેહને ભોગવવાના છે. પણ આત્માને કોઈ
જન્મ મરણ છે નહીં. આત્મા તો કોઈ કર્મ કરતો નથી, અકર્તા છે. કેવો છે? અકર્તા. અને અકર્તા પદ આપણને ગુરુ મહારાજે સમજાવી દીધું છે. અકર્તા પદ એ સમજાવી દીધું છે. એટલે સત શબ્દમાં સુરતા લાગી તો ગઢડામાં જળહળ જ્યોતિ જાગી. આ અંજવાળો ત્રણેય ભુવનમાં અને આ ભેદ ભ્રમણા ભાંગી. સંતો આ સોહમ પદ છે સાચું. જો આવી જ્યોતિ જો પ્રગટ થઈ ગઈ તો કઈ વાંધો આવશે નહીં. ખોડીદાસ ચરણ ગુરુ ખોડીદાસ મળ્યા અને બધા આ મનના સંશય ટળ્યા. દાસ રાઘવ નિજ નામમાં સમાયા. દાસ રાઘવ નિજ નામમાં સમાયા. તો દાસ રાઘવ નિજ નામમાં સમાયા. તમે નથી સમાણા એમ નથી, પણ તમને જો આ સોહમ પદ સમજાઈ જાય તો સમાતા કઈ વાર લાગશે નહીં. તો લહેર નિરંતર લાગી જાય છે. તમે નિરંતર છો. તમે કેવા છો? નિરંતર છો. પણ જે જ્યાં લગન અંતરો છે ને, અંતરો પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં પ્રીત નહીં, અને પ્રીત ત્યાં પડદો રાખ્યા દુશ્મન કી રીત. ગુરુ મહારાજે કઈ પડદો રાખ્યો નથી. તમને સોખે સોખું પીરસી દીધું છે. એમ સતી રાંધે સોખલિયા ભાત. મારા સંતોને હેતેમ પ્રીતે જમાડ્યા. સોખલિયા ભાત એટલે આ બધી સોખે સોખી વાતો. સોખે સોખી ને એવી સોખે સોખી વાતો સમજાવી દીધી કે ભાઈ જો આને આત્મા કહેવાય, આને નિજ કહેવાય, આને નામ કહેવાય, આને નબીજી કહેવાય, આને અલગ કહેવાય, આને મન કહેવાય, આને સુરતા કહેવાય, આને ચાર દેહ કહેવાય, આને ચાર દેહની અવસ્થા, આને ચાર વાણી કહેવાય, ચાર આને કોષ કહેવાય. એક પછી એક શબ્દ ગુરુ મહારાજે પૂરેપૂરા સમજાયા છે. કદાચ હજુ આમાંથી કઈ ન સમજાતું હોય ને તો કઈ ગુરુ મહારાજનું ઘર કાશી જેટલું દૂર નથી. કાશી જેટલું દૂર નથી. અને આધુનિક યુગ છે. આધુનિક યુગ એટલો આધુનિક યુગ છે. વળે આધુનિક યુગમાં તમે હુતા હુતા પ્રશ્ન પૂછી શકો. હુતા હુતા પ્રશ્ન પૂછી શકો. ઘણા એવું પણ વિચારતા હોય એ કે એમ થયું ગુરુ મહારાજ ને તો ફોન નોંધ કરાય ને, એવા મોટા માણસ ફોન નો કરાય એમ. લે ગુરુ મહારાજે તો આપને ઝીણા ઝીણા બનાવી દીધા છે. ગુરુ મહારાજ તમારી કરતા ઝીણા છે. તમારી કરતા ઝીણા છે. એટલે આવો ક્યારે અફસોસ કરવો નહીં અને આવા શોખમાં રહેવું નહીં. આવા શોખમાં ગુરુ મહારાજ કઈ મોટા પદ ઉપર બેહી જાય એવું નથી. ગુરુ મહારાજ તો તમારી કરતા ઝીણા છે. તમારી કરતા ઝીણા છે. એટલે વહેલી તકે આમ હાવ નજીક આવી અને કઈ પણ પ્રશ્ન હોય તો વહેલી તકે આપણે પૂછી જોવાનું. એટલે આવી હોકવણમાં નહીં રહેવાનું. બીજા ભલામણી નહીં કરવાની. આપણે ડાયરેક્ટ છેડો રાખવાનો. ઘણા રાજકારણી નથી કહેતા મારા ધારાસભ્ય ડાયરેક્ટ છેડા છે. ડાયરેક્ટ છેડા એટલે એને કોઈ લાગવગ કરવી પડે, કોઈને લાગવ. એટલે આપણે ડાયરેક્ટ છેડો રાખવાનો. આપણે વાયા કરવાનું નહીં. કઈ પણ પ્રશ્ન આપણી પાસે ઉદ્ભવે કે ગુરુ મહારાજ આ ભજનમાં આમ કેમ હશે, તો એ પણ ભજન હોય, કોઈ પણ ગીતા હોય, ઉપનિષદો હોય, રામાયણ હોય, ભાગવત હોય, કઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો વહેલી તકે ગુરુ મહારાજને તમે ડાયરેક્ટ પૂછી શકો છો. આવું ક્યારેય રાખવું નહીં કે ગુરુ મહારાજ આપણા કરતા મોટા છે, ગુરુ મહારાજ આપણા કરતા નાના છે, એવું સમજીને તમારા પ્રશ્ન પૂછવો. ગુરુ મહારાજ આપણા કરતા નાના છે એવું સમજીને પ્રશ્ન પૂછવો. અને આ જગતમાં મહાપુરુષોએ ત્યાં લગણ કીધું કે ઊંચા ઊંચા સબ કો ચાલે, નીચા ચાલે નહીં કોઈ. એક બાર જો નીચા ચાલે તો સબથી ઊંચા હોય. રામ રસ ऐसा मेरे भाई पीवे तो अमर बनी जाए. તો આ રામરસ છે. રામરસ પિતા પિતા વૃક્ષ ને ફળ આવે એટલે વૃક્ષ નીચે નમે છે. વૃક્ષ ને ફળ આવે એટલે નીચે નમે છે. એટલે આપણે એની પ્રેરણા લઈને આ રસ્તા પર હાલવાનું છે. વૃક્ષની પ્રેરણા લઈને. કેમ કે સરોવર તરોવર સંત જના ચોથા વર્ષે મેઘ, આ પરમાર્થ કારણે ચારે ધરે દેહ. આનું જે અવતારણ થયેલું હોય છે સંત મહાપુરુષોના આ ધરતી ઉપર પરમાર્થને ખાતર થયેલું હોય. શાના ખાતર? પરમાર્થને ખાતર. અને ક્યાં લગનનો એનો પરમાર્થની તૈયારી હોય કે આ દેહ પડે ને તો ઘણા મહાપુરુષે કીધું કે દેહને તમે બાળે ન દેતા. કેમ કે તમે સમુદ્રમાં નાખી દીજો, નદીઓમાં નાખી દીજો, માછલાને ખાવામાં કામમાં આવે.
એ જીવતા તો કામમાં આયા છે, પણ દેહ પડ્યા પછી શું કામમાં આયા છે. આટલો બધો પરમાર્થ હોય. એટલે તરોવર સરોવર સંત જન ચોથા વર્ષે મેઘ, પરમાર્થને કારણે ચારે ધરે દે. એટલે પરમાર્થ ખાતર એનું અવતારણ થયેલું હોય છે. એને કઈ આ જગતનું કઈ જોતું નથી. એને તો ખાલી આ જગતના જીવોનો ઉદ્ધાર કરવો છે, આ જગતના જીવોને જગાડવા છે. કારણ કે એના સંયમ સ્વરૂપમાં જે જાગે, સંતની ભાવના એવી હોય છે ભમરી જેવી. ભમરી ઈવળને પકડીને લઈ જાય અને ગુંજાર કરતા કરતા જ્યારે ઈવળમાંથી ભમરી બની જાય, આકાશ માર્ગે ઉડવા માંડે, જે આકાશ માર્ગે તારે જે ભમરી આનંદ પામે છે, એમ સંતો જ્યારે તમે આ માયામાં રહી અને જ્યારે વિધેય જ્ઞાન પ્રાપ્ત કરશો ને, તારા સંતો આનંદ પામે છે. એને એ લહેર જોતી છે, એને એ આનંદ જોતો છે, એ આનંદ જોતો છે. એ આનંદમાં પોતાનો આનંદ સમાઈ દેશે. એને ગંગા સતીએ પાનભાઈને કીધું કે પાનભાઈ, જે ઉલટ છે એ સુલટમાં જ્યારે સમય જાય ત્યારે સંતોની યાત્રા પૂરી થાય છે. ઉલટ છે એ સુલટમાં સમય જાય તારે. અને એ પહેલા તે પણ કીધું, અજરા દરિયા નો જાય સંતો ભાઈ, થોડે થોડે સાદ પીજીએ, સડવું મેરું ને આસમાન, આમાં આડાવળા વાંક ઘણા છે, આમાં આડાવળા વાંક ઘણા છે. આ મન ઘોડો અને તન અસવાર છે, આમાં ઝરણા સરીખા જીન ધરો, આમાં ધીરજ ઘણી રાખવી પડશે. જો કંઈ પણ તમે ઉતાવળ કરવા ગયા ને તો આમાં ગડબડ થઈ જાય એવું છે. ઉતાવળ નહીં કરવાની, કઈ ઉતાવળ કરવાની નહીં. કેમ કે બોલા પહેલા રાય જાપ તમે અજંપાના જપો. જે હોટકંઠ હલે ને સહેજે સમરણ થાય, આવો ગુરુ મહારાજે તમને અજંપા જાપ આપ્યો છે કે હે કહું તો હે નહીં, ના કહું તો ના નહીં, હા ઓર ના, આ મધ્યમાં મેરો સાહેબ રહ્યો છુપાય. આવો તમને જે જાપ આપી દીધો છે અજંપાનો, બસ એમાં તો છે ને ત્યાં લગ્ન મહાપુરુષે કીધું, આજનો દિવસ આનંદનો રુદિયા અવિચળ ઉગ્યો, જીવ શિવનો સંશય ટળ્યો, માર્ગ મોક્ષનો સૂજ્યો. આવો જે માર્ગ જે મોક્ષનો સૂજ્યો છે, તો એ મોક્ષના માર્ગમાં મહાપુરુષે ભીતરની અંદર એક જ્યોતિ પ્રગટાવી છે, એનાથી આનંદ પ્રાપ્ત થયો છે. શાનાથી? એક જ્યોતિ પ્રગટાવી, એનાથી આનંદ પ્રાપ્ત થયો છે. એટલે આજરે દિવસ આનંદનો રુદિયા અવિચળ ઉગ્યો, જીવ શિવનો સંશય ટળ્યો, માર્ગ મોક્ષનો સૂજ્યો. આ વિના પૃથ્વી પાવ પલટ્યો, વિના વાટે દીવો, જે ઘીરે મુવા પછી જાવું ઘર જીવતા જો. ગુરુ મહારાજે આ જીવતા સંદેશો આપી દીધો. એક દિવસ જ્યાં જવાનો હતો આ સપનું હતું તે સમય ગયું. આ જાગીને જોતા નક્કી થયું, એક નિજ નામનું બધી ખટપટ પોતા તો સંયમ પોતાનું જ નિજ નામ છે, બહાર ક્યાંય ગોતવા જવાનું છે. રામાપીરે કીધું હરજીને કે હરજી ભક્તિ કરો ને તો અગમ ભેદ જાણો, કહું તે વચનો ચાલો, આ ધર્મ જૂનો છે નિજાર આદિનો, મોટા મુનિવર થઈને તમે માણો. આ પહેલા જતી અને સતીનો ભેદ જાણો અને નિજ્યા ધર્મને ઉરમાણો. આ મૂળ વચનનો મરમ સમજી લો, સાબિત રાખો દાણો. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. તો જે મૂળ ધર્મનો જે મહિમા ગુરુ મહારાજે આપણને સમજાયો છે, શાનાથી સમજાયો કે જતી અને સતી. જતી છે શબ્દ બ્રહ્મ જતી है, સતી છે સુરતા છે. સુરતા અને શબ્દનો જે ગુરુ મહારાજે આપણને મહિમા સમજાયો છે, અને એ સહેમ્બર ગુરુના દેશમાં પરણે શબ્દ સુરતા નાર, મરજી હોય વિવાહ માણે, જેને લક્ષ્ય મળી ગયા હોય લગા તો આવે. જે વિવાહની જેને મોજ માણી છે બાપ, એ આ બધા લહેર કરે છે. અને આવો નવો બધા ભાવ રાખશો. અને આપણો આખી રાતે પ્રોગ્રામ ચાલવાનો છે. બપોર પછીની સભા આપણી 5 વાગે સત્સંગ સભા થાય છે, ત્યાં લગન સંતવાણી. અને હવે પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે, એટલે પ્રસાદ લેવા માટે ભાઈઓ બધા જાય અને ત્યાં લગન બેનું થોડી વાર માટે બેસે. સદગુરુ ભગવાનની જય. સત્ય સનાતન ધર્મની જય.